ગાઈસ તમને દેની ગુડ મોર્નિંગ। તો પહેલા તો જો ગાઈસ આપણે ગોદડાની હોતો રમણ પમર પડ્યું ને ગાઈસ। તો હજી હમણાં જ ઉઠીને ચા નાસ્તાનું ગાઈસ કર્યું હજી અને આપણે સેન્ટિંગમાં જવાનું એટલે ટિફિનનું આપણે કમ્પ્લીટ થઈ ગયું। જો ગાઈસ આપણે તમને દેખાડો તો પહેલાં તો આપણે અહીંયા ગોદડાની હોતું હંકલવું જોઈશે, બધું કમ્પ્લીટ કરવું જોઈશે પછી કરી નાખશું। પહેલાં તો ગાઈસ આપણે ટિફિન જો તો જો ગાઈસ નાનું ટિફિન મારું, મોટું ટિફિનમાં મમ્મી નીમનું અને આ તો વાડીએ લઈને જશે ટિફિન એ આખો દિવસ ભાત લઈ જશે અને આપણે જવાનું બોડી સેન્ટિંગનું। અહીંયા આપણે રસ્તામાં હે ને કામ હાલે છે સેન્ટિંગનું। આપણે અહીંયા બે દુકાન હોય, બોડીનું નામ ગામનું નામ બોડી છે પણ ગણેશપુર તરીકે ગામ ઓળખાય છે। અહીંયા આપણે રસ્તામાં અહીંયા આપણે કિંગોરાનો મેન રસ્તો કઈ પડે ને અહીંયા આ બાજુમાં આપણે તાબુ ગોઠવેલું હોય, એમાં આપણે લોખંડ બાંધવાનું છે અને સાઈડ મારવાની બધું ગાઈસ બાકી છે। તો આપણે અહીંયા જ કામ જવાનું, હમણાં ઘડીક નરેશભાઈ લેવા આવશે ત્યારે આપણે જવાનું। તો પહેલાં તો આપણે હાથ આ જો કમ્પ્લીટ કરી નાખી પછી નરેશભાઈ લેવા એટલે આપણે જવાનું। તો ગાઈસ આ એકલા જણા નહીં ગોદડા હંકવે પણ એમને રહ્યા હોય, આપણે મારી મમ્મી આંધું રૂમ બૂમ કરી નાખે કમ્પ્લીટ। આપણે જો હાથું આમ જો નીચે ધોઈ વારવાનું બાકી હતું પડ્યું હોય તો એ હાથું હમણાં વારી નાખશે। અત્યારે તો ટિફિન એવું કરીને કપડાં ધોવે તો હજી તો જો ગાઈસ આપણે ચાર્જિંગ મૂકવાનું હતું એને ગાઈસ જો આપણે ચાર્જિંગ મૂકવાનું અને ગાઈસ આપણે આગળ લાઇટ છે ને નાની એ અત્યારે બગડી ગઈ। જો આપણે ગમે એમ પિન બીડે ને અત્યારે સાફ બંધ કરી દે। જો ગાઈસ આપણે આમ પિન આમ ચડાવે ને આ ચડાવી પિન જો ગાઈસ આપણે લાઇટ જ નથી થતી ચાલુ, અહીંયા પાવર આવે પણ લાઇટ નથી ચાલુ થતી। જે આમાં શેડો ગાઈસ છૂટી ગયો છે એ ખબર નહીં। તો જો શેડાનું જોઈ તો અહીંથી શેડો તૂટી ગયો ના ગાઈસ આપણે અહીંથી શેડો ન તૂટી ગયો। આમ જો તો ગાઈસ અહીંયા નહીં છેડો છૂટો અહીંયાથી તો આપણે અહીં તો ગાઈસ આપણે અહીંયા સુધી આમ લાઇટ છે અહીં તો અહીંયા સુધી ગાઈસ લાઇટ છે, છેડો છૂટો નહીં। અને જલ્દી ગાઈસ આપણે હાંધો રૂમ છે ને હાંધો સાફ કરવો જો હાંધો વસ્તુ પડ્યો ને આ ઉપર આ જો બીજી તરફ લાગે ને ગાઈસ એક હાંધો રૂમ સાફ કરીને કમ્પ્લીટ કરવું અને જો આપણે અહીંયા પણ હજી કચરો ને વાળો પડ્યું છે એ શેટી એઠી કચરો હોય છે ના શેટી એઠ કચરો નહીં, બાયણા પાસે ખાલી કચરો છે બધું આપણે સાફ કરવાનું હોય। એક દિવસ રજા રાખે ને રૂમ સાફ કરી દો આ તો કેવું વસ્તુ પડ્યું હોય આટલા બધા બોલ આમ જો આ બોલ ગાઈસ જો કલર કરેલો અને બીજું આમ જો આમાં કઈ તારીખ છે 29 તારીખ 5મો મહિનો 2022નો બોલ, આની ગેરંટી ગાઈસ પૂરી થઈ ગઈ। તો આટલું અહીંયા વસ્તુ પડ્યું હોય આ તો સાફ સફાઈ કરી નાખશું એક દી સ્પેશિયલ રજા રાખી। હજી તો તમને જો ગાઈસ આપણે દેખાડવું તો જો આપણે અહીંયા બર્તન પડ્યા છે, અને આપણે પાણીનું બકડી ભરી ગયું હતું પેલા પાણી બંધ કરી દઈએ। તો જો ગાઈસ આપણે બકડી ભરી ગઈ પાણીનું તો આપણે અહીંયા બંધ કરી દઈએ। તો ગાઈસ આપણે પાણીનું બંધ કરી દીધું અને આપણે ટિફિન કોથળી લેવાનું બાકી છે, ટિફિનની કોથળીને લઈ લઈએ પછી આપણે નાસ્તો લેવા આવે ત્યારે જવાનું હજી તો વાર છે। તો જો ગાઈસ આપણે પાણી જાય ખાર કૂવામાં અને ખાર કૂવો છે એટલે ખાર કૂવો એટલે આપણે ગટર લઈને નાખેલી છે ને અહીંયાથી આપણે પાણી જાય છે આમ બહાર એટલે ગટરની લઈને ને એમાં પાણી જાય બહાર એટલે આપણે
પાણી ન બગાડવું તેમાં નળ બંધ કરી દીધું. અને આ બળતણ અને જો આ સીડી હેઠે આપણે કચરો પડ્યો ને અહીંયા તો એક ઓલો વસ્તુમાં પેક કરી એક આખો મેક્યો ધાગા ઉપર એટલે કંઈ નડે નહીં. જો ગાઈસ આપણે હતું એ આ પડદા ગાઈસ મારેલું હે ને, આ જો આ પડદા મારેલો હે ને એને સાફ કરવું. આ જો આ તો આ જો વસ્તુ પડ્યું ને રમણ આ જો ગાઈસ આ બાકી શું કામ આવતી આ બાકી શું પડી છે તો કેટલું ગાઈસ આ વસ્તુ પડ્યું હતું બધું સાફ કરી નાખશું આપણે એક દી રજા રાખીને સ્પેશિયલ. અને જો ગાઈસ મને મળવું હોય તો આપણે બોયડી ગામે આવજો. આપણે સેન્ટિંગનું કામ હાલે તો આપણે ગોઠવેલું હોય અને આજે આપણે લોકોને ગોઠવવાનું હોય એટલે બાંધવાનું હોય. અને એ ગામનું તમને નામ સરખું ન હોય તો આપણે ગણેશપુર ગામ તરીકે ઓળખાય એવું બોર્ડ હતું લખેલું અહીંયા. તો અહીંયા આપણે મને મળવું તો આવજો એ બાજુ. તો આપણો આજનો બ્લોગ પૂરો. ગાઈસ તમને હું બ્લોગમાં આટલું દેખાડવા કોશિશ કરીશ કે આપણે હું કામ કર્યું કે હું આપણે હાજર કર્યું એ તમને હું દેખાડું. પણ ગાઈસ અહીંયા કેવું વાંધો પડે કે કામ કરવાનું થાય ને એટલે અમે ફોન જોવાનું નહીં મળતું એટલે બ્લોગ બનાવવાની કોશિશ નથી થતી. પણ તોય આમ એમ થાય કે બ્લોગ ઘડીક 2-5 મિનિટ નવરો હોય છે ને તો હું ગાઈસ બ્લોગ બનાવીશ અને નકર તો નહીં ગાઈસ બનાવી. કેમ અમારે અહીંયા કામ કરવાનું થાય ને એટલે ગાઈસ જો આવીને આપણે કામ સડી ગયા તો આપણે ઠેઠ આપણે અહીં કામે સડી ગયા તો આપણે ઠેઠ 1 વાગે ખાવા બેવાનું. આપણે ફોન એવું નહીં જોવું, પાણી પીવા બેવાનું. પણ તોય ગાઈસ આપણે મેર આવશે ને તો આપણે બ્લોગ બનાવશું જરૂર. તમને દેખાડશું કે આપણે અમે હું કામ કર્યું અને અમારું કામ કેવું છે એ તમને બધું હું દેખાડીશ. તો આપણે તો હજી તો નરેશભાઈ લેવા ના આવ્યા અને લેવા આવશે ને ત્યારે ગાઈસ આપણે જવાનું હોય. હજી તો 8:30 જેવું થયું કાંઈ જાય નહીં અને આપણે પોગતા હજી તો 9 વાગી જશે તો હજી તો ઘણી વાર છે. તો એ ગાઈસ હું બ્લોગ બનાવવાની કોશિશ કરીશ. અહીંયા જો મેર આવી જાય તો હું બ્લોગ ખાંડો બનાવીશ. આપણે અહીંયા હું કામ કર્યું અને હું કામ કેવી રીતના આપણે નરેશભાઈ ખાંડો રાખે છે અને કેવી રીતના આપણે ભાવ થાય પોતે પૈસા લે છે એ ખાંડો હું તમને ગાઈસ કહીશ. આ રીતના આપણે બ્લોગ અહીંયા અલગથી બનાવશું જેથી આપણે એ તાબુ ભરવાનું થાય ને તેથી ગાઈસ આપણે બ્લોગ બનાવશું. તો ગાઈસ આજનો બ્લોગ આપણો પૂરો. અને આપણો બ્લોગ ગમ્યો હોય તો બસ કોમેન્ટ કરતા જઈજો. આવજો, બાય બાય.